ઢોસા ખાવાથી બે બાળકીઓના મોત થયા હોવાનો આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે। અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકીના મોતનો આક્ષેપ છે। બે બાળકીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત થયા છે। રાહા અને મિશ્રી નામની બાળકીના મોત નિપજ્યા। 2 દિવસ અગાઉ ઢોસા બનાવવા માટે માંગ્યું હતું ખીરું। ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું। આ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ સવારે બધાને ઉલટી થઈ। ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી। પરિવારની બે બાળકીના મોત થયા છે। માતા પિતા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે। બાળકીઓના મોતથી પરિવારમાં હાલ તો શોકનો માહોલ છે। બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં આક્રંદ છે। ઘનશ્યામ ડેરી પર એફએસએલની ટીમ તપાસ કરી। એફએસએલની ટીમે તપાસ માટે નમૂના લીધા છે। એફએસએલ અને ફૂડ વિભાગ તપાસ કરી રહ્યું હોવાનું પોલીસે કહ્યું છે। સેમ્પલનું પરિણામ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે। અત્યાર સુધી આ મામલે ડેરી માલિકની પૂછપરછ ચાલુ છે અને બીજા એંગલથી પણ તપાસ કરવામાં આવશે। સેમ્પલ આવશે એના ઉપરથી જે ફાઇનલ આમાં જે કારણ છે જાણી શકાશે। એ પહેલાં કોઈ ફાઇનલ મૃત્યુનું કારણ કહી શકાય એમ નથી। જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે અહેવાલ આવશે એના ઉપરથી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ચાંદખેડા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે અને આ ઘટનામાં બે બાળકીઓના મોત થઈ ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે પરિવારજનો જે પ્રમાણે વાતચીત કરી રહ્યા છે એ મુજબ એક ઢોસાનું ખીરું જે બહારથી લાવવામાં આવ્યું હતું એ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું કે કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ। એ સ્થિતિ બાદ જે બે બાળકીઓ છે કે જેઓ ખૂબ નાની ઉંમરની છે એમનું મોત નીપજી ચૂક્યું છે અને તેના જે માતા પિતા છે એઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ મામલે જે પોલીસની ટીમ છે સાથે જ એફએસએલની જે ટીમ છે એ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે। ઘરમાં તેઓ દરેક સેમ્પલ લઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે। આ જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ કારણ સામે આવશે કે કયા કારણસર બાળકીઓનું મોત થયું છે અને જે માતા પિતા છે એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, ચાંદખેડાની આ પૂરી ઘટના બાદ એએમસીનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં છે। એએમસીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી છે। ખીરું ખરીદવાના સમયથી એએમસીનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખીરુંના સેમ્પલ પણ લીધા છે। રિપોર્ટ આવ્યા બાદ ખરેખર સત્ય શું છે તે બહાર આવશે। ઘનશ્યામ ડેરી ખાતે છું કે જ્યાંથી એ ખીરું ખરીદવામાં આવ્યું હતું કે જ્યાં ફૂડ વિભાગની ટીમ પહોંચી છે અને જોઈ શકાય છે આ થેલીમાં રહેલું એ ખીરું આ એ જ ખીરું છે કે જે એ પરિવારે ખીરું ખરીદ્યું હતું અને એ પરિવારે એ ખીરામાંથી ઢોસો બનાવ્યા બાદ તેમને ફૂડ પોઈઝનિંગ થયાની વાત જે કહેવામાં આવી રહી છે તે બાબતની તપાસમાં એ તંત્ર લાગ્યું છે, એ ફૂડ વિભાગની ટીમ લાગી છે, સાથે પોલીસ પણ લાગી છે અને આ જે થેલીમાં રહેલું એ ખીરું એના સેમ્પલ અહીંયા લેવામાં આવી રહ્યા છે અને તેની સાથે એ જે લોટ બન્યો હતો એ લોટ જે આ ફ્રીજ જે જોઈ શકાય છે અહીંયા આ સ્ટાફ એ કર્મચારી કામ કરી રહ્યા છે, એ આ ચોપડો છે એની નીચે રહેલું આ ફ્રીજ કે જેમાં એ ખીરું છે એ લોટ એમાંથી પણ સેમ્પલ લેવામાં આવશે અને બંને એ સેમ્પલની પ્રક્રિયા કર્યા બાદ એ ખ્યાલ આવી શકે છે કે આ ખીરું તેના કારણે ખરેખર આ ફૂડ પોઈઝનિંગ થયું આ ઘટના બની કે પછી અન્ય કોઈ કારણ। કારણ કે જે પ્રકારની ઘટના બની છે એમાં એ વિપુલભાઈએ જે નિવેદન આપ્યું છે કે તેમની બંને બાળકીના મોત થયા છે, જેમાં 1લી તારીખે તેઓ ખીરું લઈ ગયા હતા। એ ટાઈમલાઈન અહીંયા જોઈ શકાય છે કે 1લી તારીખે સાંજે એ ખીરું લઈ જવાની ઘટના, એ સાંજે એ વિપુલભાઈ જે છે એ ખીરામાંથી બનાવેલો ઢોસો ખાય છે, ત્યાં તેમની તબિયત બગડે છે, છતાં પણ એ બીજા દિવસે એ માતા અને બે બાળકીઓને એ ખીરું ખવડાવવાની વાત, એ ખીરુંમાંથી બનેલો ઢોસો ખવડાવવાની વાત જે છે એ મળી રહી છે। એ બીજા દિવસની ટાઈમલાઈન અને ત્યારે પણ એ તબિયત બગડે છે, એ પ્રાથમિક સારવાર લેવામાં આવે છે અને એ પ્રાથમિક સારવાર લીધા બાદ એ પરિવાર ઘરે આવે છે અને 3 તારીખે આ ઘનશ્યામ ડેરી જે છે કે જ્યાં આ ખીરું એ જે થેલી જે આપણે જોઈ એ થેલી જે 3 કિલો અહીંયા ખીરું લઈ જવામાં આવ્યું હતું તેમાંથી 300 ગ્રામ જેટલું ખીરું ઉપયોગ કરવામાં આવે છે, 200 ને એટલે 2 કિલો ને 700 ગ્રામ અહીંયા જોઈ શકાય છે
3 kgમાંથી આ 2 કિલો 720 ગ્રામ ખીરું એ પરત આપવા માટે એ 3 તારીખે મહિલા આવે છે અને 4 તારીખે ફરી એકવાર એ પરિવારની તબિયત લથડે છે, જ્યાં કેડી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવે છે, જ્યાં એ મોટી બાળકીનું મોત નીપજે છે, માતા પિતા સારવાર હેઠળ છે અને આ ઘટના વચ્ચે જે નાની બાળકીનું મોત નીપજે છે એ નાની બાળકીની અંતિમ વિધિ કરી દેવાય છે અને કોઈને પણ જાણ કરવામાં નથી આવતી. આ એક શંકા એ પોલીસને જાય છે અને એ શંકાના આધારે અને સાથે એ ખીરુની જ્યારે વાત આવે ત્યારે એ ખીરુની ખરાઈ કરવા માટેની એ સેમ્પલ લેવાની પ્રક્રિયા એ પણ જોઈ શકાય છે. સાથે એ પિતા જે હોસ્પિટલમાં દાખલ છે એ LIC એજન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. એના ઉપર પણ એક શંકા છે, કારણ કે 2.5 મહિનાની એ બાળકી એ ખીરું કઈ રીતે ખાઈ શકે, એ ઢોસો કઈ રીતે ખાઈ શકે, કારણ કે એટલા નાના બાળકને કોઈ પણ આ પ્રકારની વસ્તુ ખવડાવતા નથી હોતા. આ બીજી બાબત એક શંકાની વાત છે. અને ત્રીજી બાબત એ LIC એજન્ટ જે છે, જ્યારે એ નાણાકીય કોઈ બાબત છે કે પછી અન્ય કોઈ કારણ, એ શંકા આધારે 3 શંકા આધારે એના ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે અને સેમ્પલની ખરાઈ આ તમામ બાબતો બાદ સ્પષ્ટ થશે કે ખરેખર આ ઘટના પાછળનું કારણ શું હતું અને તેમાં જે કોઈ જવાબદાર છે એ કદાચ આ ડેરી સંચાલક હોઈ શકે છે. એ શક્યતાને જોતા એ તપાસ જ્યારે થઈ રહી છે તો એમની સામે પણ કાર્યવાહી, અને જો એ માતા પિતામાં એ પિતા જવાબદાર છે તો તેની સામે પણ કાર્યવાહી. પરંતુ હાલ અહીંયા ડેરી સંચાલક એ તમામ સપોર્ટ કરી રહ્યા છે, CCTV આપવાથી લઈને સેમ્પલ આપવા સુધી, અને પોતે નિવેદન આપી રહ્યા છે કે એ ખીરું અન્ય લોકોએ પણ આરોગ્ય હતું જેમને કંઈ પણ નથી થયું, તો આ પરિવારને કેમ થયું એ શંકા છે અને એ શંકાની તપાસ થવી પણ જરૂરી છે. અને એ જરૂરી તપાસને લઈને આ તમામ પ્રક્રિયા જોઈ શકાય છે કે જ્યાં ફૂડ વિભાગની ટીમ એ તપાસ કરી રહી છે, સેમ્પલ લઈ રહી છે, અને સાથે પોલીસ વિભાગે પણ એ પોલીસ ચોપડે આ ઘટનાની નોંધ કરીને તમામ પાસાઓની અહીંયા તપાસ જે છે એ શરૂ કરી છે અને તમામ લોકોના નિવેદન લઈને સાચું કારણ જાણવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.